ખુમારી અને ખાનદાની લોહીમાં હોય, એના વાવેતર ન હોય. મિત્રો, આજે હું તમને એક એવી સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું જે જાણ્યા બાદ કદાચ તમે સમજી જશો કે જીવન જીવવું હોય ને તો કેવી રીતે જીવાય. કે એક નાનું અમથું ગામ હતું અને ગામમાં 4 લંગોટિયા મિત્રો રહે અને સતત હારે ને હારે રહે. પોતપોતાના કામ પતાવી 4 જણા રોજ મળે અને સુખ દુઃખની વાતો કર્યા કરે. આ 4 મિત્રોમાંથી એક મિત્રની આર્થિક સ્થિતિ થોડીક નબળી હતી, કારણ કે બાપુજીનું નિધન થઈ ગયું હતું અને 2 બહેનો હજી નાની હતી. પણ કુદરતના એવા લેખ હશે ને કે મિત્રનું અકસ્માતમાં અકાળે નિધન થઈ ગયું. ઘરમાં કોઈ કમાણી રહી નહીં. ઘરનો તમામ બોજ વૃદ્ધ માતાના શિરે આવી ગયો અને 2 બહેનોના લગ્ન પણ હજી કરવાના બાકી હતા. પણ કહેવાય ને કે મિત્રતાથી મોટો કોઈ સંબંધ નથી હોતો. પછી તો બાકી વધેલા 3 મિત્રોમાંથી એક મિત્ર દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. સારામાં સારા કલાકારો અને સાહિત્યકારોને આમંત્રિત કર્યા. આજુબાજુના ગામડાઓમાં ડાયરાના આયોજનનો પ્રચાર કર્યો અને નક્કી કરેલી તારીખે ડાયરાની રમઝટ જામી. અને 3 મિત્રોમાંથી જે આર્થિક સંપન્ન હતો ને, જેના દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, કહેવાય છે કે તે મિત્ર દ્વારા ડાયરામાં 32 લાખ રૂપિયાની છોડો ઉડાડવામાં આવી. આ જોઈને આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા પણ રૂપિયાની લાણી થઈ. એવામાં વાત એવી વહેતી થઈ કે પોતાના મરણ પામેલા મિત્રની મદદ કરવા માટે એક મિત્ર દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. પછી તો પૂછવાનું શું હોય. જેમ જેમ રાતનો પહોર ચડતો ગયો અને ડાયરાની રમઝટ જામતી ગઈ, તેમ તેમ રૂપિયાનો વરસાદ થતો ગયો. જ્યારે આ વાતની ખબર ડાયરાના કલાકારોને થઈને, ત્યારે એમના દ્વારા પણ ડાયરા પેટે પોતાનું મહેનતાણું જતું કરી અને માત્ર 51 રૂપિયા ચાર્જ લીધો. અને જ્યારે ડાયરો પૂરો થયો ને, ત્યારે એ રૂપિયા ભેગા કરી અને ગણતરી કરીને 78 લાખ જેવી રકમ જમા થઈ હતી. જે રૂપિયા એક ખાનદાની યુવાન દ્વારા પોતાના મિત્રની ઘરડી માને સોંપવામાં આવ્યા. અને એ યુવાને કીધું કે માં, આ રૂપિયાથી મારી 2 બહેનોના ધામધૂમથી લગ્ન કરજો તમે હવે. અને લગ્ન પછીના પણ જે પણ વ્યવહારો હશે ને, ત્યારે તમારો આ દીકરો આજે પણ જીવે છે એને યાદ કરજો. અને કોઈ પણ કામ હોય ને, ત્યારે તમારો દીકરો સમજી મને હુકમ કરજો. ગામમાં જ્યારે આ વાત વાયુ વેગે પસરી અને એ જુવાનને પૂછવામાં આવ્યું ને કે તું તો આર્થિક રીતે પણ સંપન્ન છો, તો પછી તું સીધી મદદ કરીને રૂપિયા આપી શકતો હતો, તો પછી આ બધું શું કામ? ત્યારે એ જુવાને જે કીધેલા શબ્દો હતા ને, એ ખરેખર અદ્ભુત હતા. કે જુવાને કીધું કે જો મેં સીધી જ મદદ કરી હોત ને, તો કદાચ એ રૂપિયા પર મારો હક રહી જાત અને ભવિષ્યમાં કદાચ મારા સંતાનો પણ એ હક જતાવત. પણ મેં ડાયરામાં રૂપિયા ઉડાડ્યા એટલે હવે એ રૂપિયા પર મારો કોઈ હક નથી રહ્યો. અને ડાયરાનું આયોજન કરવાથી મારા મિત્રની માતાને જે બીજા લોકો દ્વારા પણ મદદ મળી ને, બસ આ મારે જોતું હતું. બાકી હું તો કાયમ એ માનો દીકરો છું જ. ખરેખર જીવનમાં જો આવા મિત્રો હોય ને તો જ સાચું. ખાનદાની લોહીમાં હોય છે, એનું ક્યારેય વાવેતર નથી થતું. ધન્ય છે જુવાનની જનેતાને, કેમ કે હોવું એ મહત્વનું નથી, પણ આપી શકવાની હિંમત હોય ને એ મહત્વનું છે. બાકી લોકો પાસે જ્યારે 4 પૈસા થઈ જાય ને, ત્યારે એ બીજા લોકોને તો કંઈ ગણતા જ નથી.